આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવા અને લોનાવલાના ફેમસ એવા મકાઈના ભજીયા બનાવીશું. આ ભજીયા બહુ જ મસ્ત લાગે છે ખાવામાં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો આ ભજીયા બનાવવા બી બહુ આસાન છે. તો ચોમાસામાં તો સરસ મજાની મકાઈ મળતી હોય છે. અત્યારે મકાઈની સિઝન બી ચાલી રહી છે. તો સરસ એવી તુમડી 2 મકાઈ લઈ લીધી છે મેં અહીંયા. તો 2 થી 3 મકાઈના હું અહીંયા ભજીયા બનાવીશ. તો આ મકાઈને બી એક સમારવાની બી એક ટેકનિક છે. આને આપણે ચપ્પાથી જ કાપીશું, એટલે કે આ રીતે સમારીશું જે રીતે દાણા બધા કટ થઈ જાય. અને આપણે આખા દાણા નથી નીકાળવાના, અને આખો દાણો રહી જાય તો પાછો તેલમાં ઉડે, એટલે આને આપણે આ રીતે કટ કરી લેવાની, જેથી દાણા અડધા અડધા કટ થઈ જાય. અને તો બી થોડો ડાઉટ લાગે તો આપણે આ રીતે દાણા કટ કરીને ચોપરમાં બી આપણે ચોપ કરી લઈશું, જેથી બધા દાણા સરસ એવા ચોપ થઈ જાય અને ભજીયા આપણા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો અહીંયા મારા બધા મેં દાણા કાઢી લીધા છે અને દાણાની સરસ એવા ચોપ બી કરી લીધા છે. તો આને આપણે હવે એક બાઉલમાં લઈ લઈશું બધા ચોપ કરીને. અહીંયા બાઉલમાં આપણે બધા મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ બધા દાણા. બધી મકાઈને અહીંયા મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે આમાં નાખવાનો મસાલો રેડી કરીશું. તો આમાં આપણે સિંગ દાણા બી સારા લાગતા હોય છે આની અંદર. તો સિંગ દાણાને આપણે અધકચરા આ રીતે વાટી લઈશું થલમાં. અને એકદમ પાવડર નથી બનાવવાનો, થોડા તડક જ રાખવાના છે, એટલે અધકચરા જ વાટીશું, જેથી ખાવામાં બહુ ટેસ્ટી લાગે. તો આની અંદર મેં થોડા 1 ચમચી જેટલા મરી લીધા છે આખા, અને 1 ચમચી જેટલા મેં અહીંયા ધાણા લીધા છે આખા. આને બી આ બી ભજીયામાં સારો લાગતા હોય છે આનો ટેસ્ટ. તો આને બી આપણે ભેગા જ વાટી લઈએ. તો અહીંયા બધા મરી અને ધાણાને બી આપણે અધકચરા જ વાટવાના છે, જેથી એનો સ્વાદ ખાવામાં બહુ જ મસ્ત લાગતો હોય છે. આને આપણે જે મકાઈનું મિક્સર છે એમાં બધું મિક્સ કરી લઈશું આ મસાલો. તો અને આની અંદર આપણે અડધી ચમચી અજમો લઈશું, અને અડધી ચમચી જેટલું જ આખું જીરું. અને આપણે આમાં બેઝિક જ મસાલા કરીશું. તો 1 ચમચ જેટલું મીઠું લઈશું આમાં, અને 1 ચમચ ધાણા જીરું, અડધી ચમચ જેટલું આપણે હળદર લઈશું, અને 1 ચમચ જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને આમાં ટોપરાનું છીણ લઈશું, ટોપરાનું 1 થી 2 ચમચ. આનો ટેસ્ટ બી સરસ લાગતો હોય છે આની અંદર. અને થોડા ધાણા આ રીતે ઝીણા કટ કરીને લઈ લેવાના. અને આમાં મેં લીલા મરચાં અને આદુને બી આપણે વાટીને લઈશું. તો અહીંયા 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો અહીંયા મેં લીધો છે, એને બી આપણે ઝીણું વાટી લઈશું. તો એ બી આપણે અહીંયા વાટીને જ લઈશું ઝીણા. તો અહીંયા બધો મસાલો અહીંયા મારો મિક્સિંગ બાઉલમાં મેં લઈ લીધો છે. આને આપણે પહેલાં મિક્સ કરી લઈએ મસાલાને. અને આ મિક્સરમાં આપણે પાણી નથી નાખવાનું, કારણ કે મકાઈમાં ઓલરેડી મોઇસ્ચર છે. તો એનાથી જ આપણે આ ભજીયા તળી લઈએ. તો આ બસ આપણો મસાલો અહીંયા મિક્સિંગ થઈ ગયો છે. હવે આપણે આમાં બસ 2 થી 3 ચમચી જેટલું જ બેસન લઈશું. આમાં બહુ બેસન લેવાની જરૂર નથી. અને 2 ચમચી જેટલું આપણે ચોખાનો પાવડર હોય છે, જે ચોખાનો લોટ, એ લઈશું, રાઈસ ફ્લોર. એનાથી ભજીયા બહુ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો આટલું જ મિક્સર આમાં જોઈશે. જો વધુ જરૂર પડે તો પછી એડ કરવાનું, નહીંતર અહીંયા જરૂર નથી. તો બસ આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણે હાથ વડે જ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય. તો આ રીતે સારી રીતે આપણું એના મોઇસ્ચરમાં જ મિક્સ થઈ જશે, એટલે પાણીની જરૂર આમાં નહીં પડે. એટલે પાણી નહીં નાખવાનું પહેલાં. પછી લાગે તો 1 ચમચ જેટલું જ પાણી એડ કરવાનું. અને એવું વધારે લાગે તો પછી 1 ચમચ જેટલું બેસન એડ કરવાનું. અને આને આ રીતે હાથ વડે દબાઈને જ આ ભજીયા તળવાના છે. આને છૂટા છૂટા નહીં તળાય. તો આ બેટરને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો આ રીતે દબાઈ અને આપણે આ ભજીયા તળી લઈશું. તો ઓવલ શેપમાં મેં આ ભજીયા બધા રેડી કર્યા છે. તો તેલ અહીંયા મારું સરસ ગરમ થઈ ગયું છે. આપણે પહેલાં ચેક કરી લઈએ. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે ભજીયા બધા હાથ વડે દબાઈ પ્રેસ કરી અને આમાં ભજીયા તળવા મૂકીશું. તો હાથ વડે દબાઈને તે કરતાં આપણે અહીંયા અંદર ભજીયા એડ કરીશું. આ ભજીયા ખાવામાં બહુ મસ્ત લાગે છે અને થોડા અલગ છે. ડુંગળી અને બટાટાના ભજીયા યાર મેથીના તો આપણે ખાતા રહીએ, પણ મકાઈના ભજીયા તો ચોમાસામાં જ મળે, એટલે ખાવાની બહુ મજા આવે.
તો અહીંયા મેં બધા છૂટા છૂટા એવા મેં નાખી લીધા છે અને આને આપણે ઉલટ પુલટ તરતા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. આને આપણે મીડિયમ આંચ ઉપર તળીશું જેથી અંદર બી સરસ એવા તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી થાય સરસ. હાઈ ફ્લેમ ઉપર તળવાથી ઘણીવાર દાજી જતા હોય છે અને અંદર કાચા રહે, એટલે જ્યારે બી ભજીયા તળીએ એટલે મીડિયમ ફ્લેમ ઉપરથી સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના. અહીં સરસ એવા મારા ગોલ્ડન ક્રિસ્પી તલના ભજીયા અહીંયા તળાઈને સરસ એવા રેડી થઈ ગયા છે. તો આને આપણે ધીરે ધીરે આમ નીકાળી લેવાના. તો આ ભજીયા ખાવાની બહુ મજા આવતી હોય છે. તો આને આપણે આ રીતે મેં આ 4 જણ માટેનું 4 થી 5 જણ માટેના મેં અહીંયા ભજીયા રેડી કર્યા છે. અમારા ઘરમાં તો બધાની ભજીયા બહુ ગમતા હોય છે એટલે હું ક્વોન્ટિટી થોડી વધારે જ બનાવું છું. તો અહીંયા વારા પરથી આ રીતે ભજીયા આપણે છૂટા છૂટા મૂકી અને તળી લેવાના. અને આની તળવાનો થોડો ટાઈમ લાંબો ચાલશે કારણ કે આપણે ધીમી ફ્લેમ ઉપર તળવાના હોય છે, એટલે તળાતા 5 મિનિટ જેવું થઈ જાય. તો અહીંયા બધા મારા ભજીયા સરસ એવા તળાઈને તૈયાર થઈ ગયા. અને જો આ ભજીયા તમે એકવાર ના બનાવ્યા હોય કોઈ દિવસ તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરવાના. બહુ જ મસ્ત લાગતા હોય છે ખાવામાં. તો અહીંયા મારા બધા ભજીયા એકદમ રેડી છે. તો જો મારી આ રેસીપી ગમી હોય તો આ મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.